નમસ્કાર, વીટીવી ન્યૂઝ પર હું છું આપની સાથે વિની। આજે ગુજરાત સહિત દેશભરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે। દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવની ઉજવણી માટે મંદિરોમાં પહોંચેલા લાખો ભક્તોએ દર્શનનો લહાવો લીધો અને કૃષ્ણ મંદિરોમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના ગગનભેદી નાદ ગૂંજી ઉઠ્યો છે। ત્યારે વીટીવી ન્યૂઝ આપને ઘરે બેઠા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી દર્શાવી રહ્યું છે। અમે આપને દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના મંદિરોની મહા કવરેજ બતાવી રહ્યા છીએ। તો આજે ભગવાન વિષ્ણુનો 8મો અવતાર શ્રી કૃષ્ણ તેઓએ આઠમના દિવસે આજના દિવસે જન્મ લીધો હતો અને આજે સમગ્ર દેશ ભક્તિ અને ઉત્સાહમાં ડૂબેલો છે, કારણ કે જેમને લઈને યશોદા રાતભર જાગી હતી, જેમના માટે ગોપીઓએ રંગભર્યા રાસ રચ્યા હતા, એ કાહનાનો આજે જન્મ મહોત્સવ છે। આજે સમગ્ર દેશ એક આનંદની લાગણી અનુભવી રહ્યો છે અને નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદ સાથે આજે સમગ્ર બ્રહ્માંડ ગૂંજી ઉઠ્યો છે। અને તો આપણી સાથે શુભમ, અમારા સંવાદદાતા ડાકોરથી લાઈવ જોડાઈ ગયા છે। વત્સલ, માફ કરજો, વત્સલ ડાકોરથી લાઈવ જોડાયા છે અને શુભમ દ્વારકાથી લાઈવ જોડાઈ ગયા છે અને મેહુલ આપણી સાથે અમદાવાદથી લાઈવ જોડાઈ ગયા છે। આપ ત્રણે પાસે હું એક એક કરીને આવીશ। સૌપ્રથમ વત્સલ, ત્યાં કેવો માહોલ છે, ભક્તોમાં કેવો ઉત્સાહ છે, આપ દર્શકોને જણાવો। બિલકુલથી વિની, હું તમને દ્વારકાનો માહોલ બતાવવાનો પ્રયત્ન કરીશ। આજે સવારથી જ ભક્તોનો અહીં ધસારો છે અને હવે ગણતરીનો સમય બાકી છે। માત્ર 1.5 કલાક પણ બાકી નથી। બરાબર 12 વાગશે અને વાલાના વધામણા કરવામાં આવશે અને જે ક્ષણની લોકો સવારથી રાહ જોઈ રહ્યા હતા, એ ક્ષણ હવે ધીરે ધીરે નજીક આવી રહી છે અને જેમ જેમ એ ક્ષણ નજીક આવી રહી છે તેમ તેમ અહીં દરેક ભક્તોના હૃદયના ધબકારા વધી રહ્યા છે। સાક્ષાત જાણે કે ભગવાન શ્રી હરિ આજે ફરીથી પૃથ્વી પર અવતાર લેવાના હોય એ રીતે તમામ લોકોમાં ઉત્સાહ છે, એ રીતે જ તમામ લોકોમાં જોશ છે। 5252 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ કે જે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પૃથ્વી પર અવતર્યા હતા અને પૃથ્વી પર એમણે એટલી બધી લીલાઓ કરી જેની ગાથા આજે પણ ગવાય છે અને એમાં પણ ખાસ કરીને આજે સવારથી જ ભક્તો અહીં ખાસ કરીને વાલાના વધામણા કરવા માટે જ્યારે આવ્યા છે। જો કે સાથે હવે અત્યારે મેઘરાજા પણ મહેરબાન થયા છે। સવારથી જ બફારો અને ઉકળાટ હતો અને તેની વચ્ચે અત્યારે મેઘરાજાએ પણ અમી છાંટણા કર્યા છે। સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને વધાવવા માટે જાણે કે પંચ તત્વો પણ અત્યારે ઉત્સાહમાં આવી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે અહીં સમુદ્રની લહેરો કે જે ભગવાનને આવકારવા માટે આતુર હોય તે પ્રકારની સ્થિતિ છે। તો બીજી તરફ ગોમતી નદી પણ હિલોડે ચડી છે, તો આ તરફ મેઘરાજા પણ મહેરબાન બન્યા છે। આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીં જે રીતે વરસાદની શરૂઆત થઈ તેની સાથે તમામ લોકોમાં હરખ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે વરસાદ આવતાની સાથે લોકોને ગરમીથી પણ છુટકારો મળ્યો છે, ઠંડક પ્રસરી છે। હવે આજથી 5252 વર્ષ પહેલા જ્યારે ભગવાન પૃથ્વી પર અવતર્યા તે ક્ષણ કે જ્યારે શૂન્યકાળ હતો અને મધ્યરાત્રિએ 7 મુહૂર્ત વીતી ગયા અને 8મો પ્રહર અને 8મા પ્રહરમાં ભગવાન શ્રી કૃષ્ણએ મથુરાના કારાગારમાં મનુષ્ય અવતારે અવતાર લીધો અને મનુષ્ય અવતારે અવતર્યા ત્યારબાદ તેમનું બાળપણ ગોકુળમાં વીત્યું, વૃંદાવનમાં વીત્યું અને તેમણે અનેક લીલાઓ કરી। ત્યારબાદ જ્યારે તેમણે કંસનો વધ કર્યો અને કંસના વધની સાથે કંસના સસરા કે જે મગધ રાજ્યના પ્રતાપી રાજા હતા અને તેમણે બદલો લેવા માટે અને ભગવાન કૃષ્ણને વધ કરવા માટે તેમણે મથુરા પર અવારનવાર 18 વખત હુમલો કર્યો અને ત્યારે જઈને ભગવાન શ્રી કૃષ્ણ કે જેઓ દ્વારકા આવીને વસ્યા। ભગવાન પાઠ સ્વરૂપે પૂછવામાં આવે છે, કારણ કે આજના દિવસે ભગવાન પૃથ્વી અત્યારે
જી વત્સલ આપ જોડાયેલા રહેજો. અમદાવાદથી ઇસ્કોન મંદિરથી મેહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, હું આપ પાસે આવીશ અને જાણવાનો પ્રયાસ કરીશ કે ત્યાં ભક્તોમાં કેવો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ હોય અને લોકો જે છે તે ભક્તોની ભારે ભીડ ના હોય એવું બની ના શકે. આજે સમગ્ર દેશની અંદર આ પ્રકારે ઉજવણી જે છે કૃષ્ણ જન્મોત્સવની કરવામાં આવી રહી છે. ઇસ્કોન મંદિર ઉપર પણ ભક્તોનું ઘોડાપુર જે છે તે જોવા મળી રહ્યું છે. ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. અત્યારે જોઈ શકાય છે ભગવાનનો અભિષેક જે છે તે કરવામાં આવી રહ્યો છે. અભિષેક થયા પછી જે પૂજા જે છે તે કરવામાં આવશે અને રાત્રે 12 વાગે આરતી પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડા સમયની અંદર જ ભગવાનના દર્શન કરવા માટે પણ આવવાના છે. ખાસ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે દર્શન કરવા માટે આવી રહ્યા છે. આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જે છે તે ઇસ્કોન મંદિર સહિત સમગ્ર દેશની અંદર જે પણ મંદિરો છે ત્યાં જોવા મળી રહી છે. ભગવાનના દર્શનનો લાવો જે છે તે ભક્તો લઈ રહ્યા છે અને ખાસ અત્યારે અભિષેક જે છે તે કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં ભક્તો જે છે આ અભિષેકના દર્શન કરી રહ્યા છે. અનેરું મહત્વ છે ભગવાનના દર્શનનું. કૃષ્ણ જન્મોત્સવ પર 5252મો આ જન્મોત્સવ છે અને ભગવાનની નગરી દ્વારકા અને દ્વારકા સિવાય પણ સમગ્ર દેશની અંદર જેટલા મંદિરો છે ત્યાં આ પ્રકારે ઉત્સાહ ભક્તોની અંદર જોવા મળી રહ્યો છે. ઇસ્કોન મંદિર છે સમગ્ર દેશની અંદર. વિશ્વના અન્ય દેશો જે છે ત્યાં પણ આ પ્રકારના મંદિરો આવેલા છે. ત્યાં પણ કૃષ્ણ જન્મોત્સવ કરવામાં આવી રહ્યો છે અને વિશેષ આજે ભગવાને લાંબા સમયથી વિરામ લીધેલો વરસાદનો પ્રસાદ પણ ધરતીમાને આપ્યો છે અને ધરતીમાએ પણ તેનો સ્વીકાર કર્યો હોય તેમ ભારે વરસાદ જે છે સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે અને દર્શનનો લાવો જે છે તે ભક્તો અત્યારે હાલ ઇસ્કોન મંદિર ખાતે લઈ રહ્યા છે. જે ભક્તો આવ્યા છે તેમની સાથે વાતચીત કરશું. શું કહેશો જે પ્રમાણે ભગવાનના દર્શન માટે લાખો ભક્તો જે છે સવારથી દર્શન કરવા માટે સમગ્ર દેશની અંદર દર્શન કરવા માટે આવી રહ્યા છે. ઇસ્કોન મંદિરમાં પણ સવારથી ભીડ જોવા મળી રહી છે. અહીં ઇસ્કોનમાં સવારથી ભીડ જોવા મળી રહી છે. આજે લગભગ 7,500 થી 8,000 પબ્લિકે અહીંયા દર્શન કર્યા છે. ભગવાનના દર્શન કરી બધે શું કે અનુભૂતિ પ્રાપ્ત કરી છે અને અત્યારે ભગવાનનો અભિષેક થઈ રહ્યો છે. ભગવાનને અત્યારે સરસ આજે શૃંગાર કરવામાં આવે છે. આજે ભગવાનને વિવિધ પ્રકારનો અંકુટ ધરાવવામાં આવ્યો તો સવારથી જ લોકો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. ભગવાનના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરી છે. ન ફક્ત ભારતમાં જ પરંતુ વિશ્વના દરેક ખૂણામાં અલગ અલગ જગ્યાએ જ્યાં પણ ઇસ્કોન મંદિર છે ત્યાં આ જ પ્રકારે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જન્મોત્સવનો ઉત્સાહ લોકોની અંદર જોવા મળી રહ્યો છે. લોકોની અંદર ભગવાનની જન્મોત્સવ આજે અચોટ લોકના સ્વામી શ્રી કૃષ્ણ ભગવાનનો આજે જન્મોત્સવ હોય બધાને ઉત્સાહ હોય. ઉત્સાહ ન હોય તો એવું બને જ નહીં કેમ કે આજે ભગવાનનો શું કે જન્મોત્સવ છે એટલે ભગવાનને આજે અભિષેક કરવામાં આવી રહ્યો છે. વિવિધ પ્રકારે જન્માષ્ટમીની વિવિધ પ્રકારની જન્માષ્ટમીની સેવાઓ કરવામાં આવે છે. લોકો ભગવાનના જન્મોત્સવમાં આવીને અનુભૂતિ પ્રાપ્ત કરે છે. આપ શું કહેશો ભગવાનના દર્શન કરવા માટે? તમે ઘણા સમયથી આપણે સિનિયર સિટીઝન છો છતાં પણ ઉભા છો દર્શન માટે. ભગવાનના દર્શન માટે ઘણા સમયથી આપ ઉભા છો. ભગવાનના દર્શન કરવા માટે સવારથી આવ્યા છો 12 વાગ્યા સુધી. શું કહેશો? उसमें कहना तो कुछ है नहीं, इतने उत्साह है, इतना मन खुश है कि पूरी रात पूरा दिन खड़े रहोगे तो हम खड़े रहेंगे. પૂરી રાત જો ઉભા રહેવાની જરૂર પડશે તો પણ જે છે દર્શન કરવા માટે ભક્તો જે છે તે ઉભા રહેશે. ભક્તોની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઇસ્કોન મંદિરની અંદર સતત જે ભક્તોનો ઘસારો જે છે તે જોવા મળી રહ્યો છે વિની. અને ખાસ જે ઇસ્કોન મંદિર જે છે તેની અંદર હજુ પણ બહારથી જે મુખ્ય હાઈવે છે ત્યાંથી લાંબી કતારો ભક્તોની જોવા મળી રહી છે અને સતત દર્શન કરી લોકો ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે. કૃષ્ણ જન્મોત્સવ જે છે તેનો દર્શનનો અનેરો મહત્વ છે અને 5252મો જન્મોત્સવ ભગવાન શ્રી કૃષ્ણનો છે અને આ જન્મોત્સવમાં જે દર્શનનો લાવો જે છે તે મેળવવા માટે ભક્તો જે છે સમગ્ર અમદાવાદમાંથી અત્યારે હાલ ઇસ્કોન મંદિર ખાતે પહોંચી રહ્યા છે. જી વિનય. જી મેહુલ, આપ પણ જોડાયેલા રહેજો. હવે શુભમ, હું આપ પાસે આવીશ અને ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ભક્તો ત્યાં ઉમટી પડ્યા છે અને જન્મોત્સવને હવે થોડીક જ ક્ષણ બાકી છે. કેવો છે માહોલ? વાત કરવામાં તો રાજા રણછોડ જેને કહેવાય છે, ડાકોરના ઠાકોર જેને કહેવાય છે, દ્વારકાધીશ કે કૃષ્ણ ભગવાન હજાર નામથી ઓળખાય છે ત્યારે આજે તેમનો જન્મોત્સવ છે. લોકો છે તે 365 દિવસ છે તે ઠાકોરજીને જે
છે તે ઉત્સાહી હોય છે, તેને વિવિધ પ્રકારના લાડ છે તે લડાવતા હોય છે. ત્યારે આજે વિશેષ દિવસ છે, કારણ કે આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે. લોકોમાં એક ઉત્સાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે. જન્મોત્સવને હજી વાર છે, પણ અત્યારથી જ જે કહી શકાય કે માનવ મહેરામણ છે તે ઉમટી રહ્યું છે. ભક્તોની એક ઘોડાપૂર છે તે અહીં આવતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ડાકોરમાં આજ સવારથી જ આ પ્રકારનો માહોલ છે તે જોવા મળે છે. જય રણછોડ માખણ ચોરના નારા સાથે છે તે લોકો અહીં જે છે તે હાલ દર્શન માટે છે તે આવી રહ્યા છે. તેમની સાથે વાત કરશું. ઠાકોરજીના દર્શન કર્યા, આજે જન્મોત્સવ છે, કેવો ઉત્સાહ અને કેવી લાગણી? બહુ જ મજા આવી રહેલી છે, કેમ કે હું સુરતથી આવી છું, એટલે મારા માટે બહુ જ મતલબ હું ઠાકોરજીને બહુ જ માનું છું. અમે દર વર્ષે દર્શન કરવા આવે છે, પણ આ વખત અમે જન્માષ્ટમીમાં પહેલી વખત આવ્યા છે, તો બહુ મજા આવે છે. તો કઈ રીતના ભગવાનને લાડ લડાવવા? અમે તો બહુ સારી રીતે, કેમ કે અમારા ઘરે બી ઠાકોરજી છે, એને અમે બહુ વૈષ્ણવ છે, એટલે અમે લોકો ઘરે એમને સેવા બી કરીએ છીએ, એટલે બહુ મજા આવે છે. આજે ખૂબ અનુભવ સારો રહ્યો છે કે આજે ઠાકોરજી અમને એ લાવો આપ્યો છે કે જન્માષ્ટમીના દિવસે અમે ડાકોરમાં અહીંયા છે. ચોક્કસ જે અન્ય જે છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. ઠાકોરજીને લાડ લડાવવાનો, એમાં પણ આજે જ્યારે તેમનો જન્મોત્સવ હોય, કેવો ઉત્સાહ અને કેવી લાગણી અત્યારે? ખૂબ જ ઉત્સાહ અને ખૂબ જ લાગણી છે. મારા શ્રી રણછોડરાય દ્વારકાધીશ જે બ્રહ્માંડનો નાથ છે, એના માટે અહીંયા દેશ વિદેશમાંથી લોકોની એટલી શ્રદ્ધા છે કે એટલી લાગણી છે ને એટલી આસ્થા છે, એ તમે નિહાળી શકશો. જય રણછોડ, જય દ્વારકાધીશ. ચોક્કસ જે ભક્તોમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. સવારથી જ અહીં ભક્તોની એક ભીડ છે તે જોવા મળતી હોય છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે છે દેવાધિદેવ કહી શકાય કે જે કૃષ્ણ ભગવાન છે તેને દર્શન કરવા માટે, ખાસ જ્યારે આજે તેમનો જન્મોત્સવ છે ત્યારે તેમને લાડ લડાવવા માટે, તેમનો જે જન્મોત્સવ છે તે મનાવવા માટે જે છે તે ભક્તો છે તે આવી રહ્યા છે. તો બીજી તરફ મેઘરાજા પણ છે તે ભગવાન શ્રી કૃષ્ણનો કાળિયા ઠાકરનો જે જન્મોત્સવ મનાવવા આવતા હોય તે રીતના જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ વરસાદની ગતિમાં પણ ડાકોરની અંદર વધારો થતો હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે. જી શુભમ, હવે એ જાણવાનો પ્રયાસ કરીશું કે ભક્તો આટલી મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત છે અને વરસાદ પણ વરસી રહ્યો છે ધીમે ધારે, તો ત્યાં વ્યવસ્થા કઈ પ્રકારની કરવામાં આવી છે ભક્તોની સાર સંભાળ માટે? ચોક્કસ એક વખત ફરીથી આ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું કે જે રીતના માનવ મહેરામણ જાણે ઉમટ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તેની હાલ જોવા મળી રહી છે. લોકોને, ભક્તોને છે તે 2 થી 3 મિનિટ સુધીના દર્શન છે તેનો લાભ છે તે ઠાકોરજીના દર્શનનો મળી રહ્યો છે, છતાં પણ લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે છે તે અહીં જે છે તે હાલ દર્શન કરતા છે તે નજરે પડી રહ્યા છે. મહત્વની વાત છે કે બપોરના સમયે પણ જાણે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ વરસાદ છે તે વરસી રહ્યો હતો, છતાં પણ વરસાદની વચ્ચે પણ છે તે ભક્તોનું ઘોડાપૂર છે તે યથાવત જોવા મળ્યું હતું. ભક્તોમાં જે ઉત્સાહ હતો તે પણ યથાવત છે તે જોવા મળ્યો હતો. જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે લોકો છે, ભક્તો છે તે ક્યાંક ને ક્યાંક ઠાકોરજીના દર્શન કરી તેમના જે આજે જન્મોત્સવ છે ત્યારે તેમના વધામણા કરીએ છીએ અને એક હર્ષની લાગણી છે તે અનુભવતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો ભક્તોમાં પણ અહીં એક હાલ ભારે ઉત્સાહ છે તેની હાલ જોવા મળી રહ્યો છે. જે આપણી સાથે તેની સાથે વાત કરશું. શું કહેશો કાકા, જે રીતના વરસાદી માહોલ છે, વરસાદ પડી રહ્યો છતાં પણ ભક્તો યથાવત છે આવવાના? ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું, કારણ કે અત્યારે અત્યારે અહીંયા રણછોડરાયના દર્શન પામીને અમે ખૂબ ખૂબ ધન્ય થયા. અને જેવી રીતના જે વખતે કૃષ્ણનો જન્મોત્સવ થયો અને જે વખતે ગોમતીજી યમુનાજી જે ગાંડીતુર થયેલી તે જ સેમ વસ્તુ અત્યારે અહીંયા ક્રિએટ થઈ રહી છે. કારણ કે અત્યારે જે છે ફરીને વરસાદનો ખૂબ માહોલ છે અને જે ભક્તોની ભીડ છે અને અહીંયા જે આસ્થા અને શ્રદ્ધા છે તે બદલ રણછોડરાયને અમે અમારા દિલથી ખૂબ ખૂબ નમન કરીએ છીએ અને રણછોડરાયને ખૂબ ખૂબ અમે ટૂંકમાં જે છે અમારી ખૂબ આસ્થા છે રણછોડરાય થકી. ચોક્કસ ક્યાંથી આવ્યા છો, કેવો અનુભવ થાય? અમે સુરતથી આવ્યા છીએ અને ખૂબ જોરદાર આનંદ થાય છે અને મજા એટલી આવી રહેલી છે કે ફર્સ્ટ ટાઈમ અમે કૃષ્ણ જન્મોત્સવ ડાકોરમાં કરી રહ્યા છે અને એટલો આનંદ થાય છે ને કે આમ કોઈ વર્ડ્સ નથી કે એને ડિસ્ક્રાઇબ કરીએ કે એટલો આનંદ થાય છે.
કૃષ્ણ ભક્તોમાં જે ઉત્સાહ છે તે હાલ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. અને જે છે આપણે તેમની સાથે વાત કરશું. શું કહેશો, લાલાનો આજે જન્મદિવસ છે. લાલાને આમ તો 365 દિવસ આપણે છે લાડ લડાવતા હોય છે, પણ આજે જન્મદિવસ છે, વિશેષ લાડ લડાવવાનો છે. કેવો ઉત્સાહ? તો એકદમ ઉત્સાહ છે, કેમ કે આજે અમે સુરતથી આવ્યા છીએ અને કેમ કે એટલો આનંદ છે ને કે બોલી નહીં શકાતું. કેમ કે કાનાનું અમે ઘરે તો કરીએ છીએ કાયમ, કેમ કે મારે ત્યાં બી રાધાજી છે, કાનાજી છે, બધા છે. અમે બધાને લઈને આવ્યા છીએ અહીંયા, પણ હજુ દર્શન નહીં કરાવ્યા અમે લાલાને. અને અમે જ્યારે બી આવીએ ત્યારે દર્શન કરીને જઈએ, પણ આજે ખોરાક જ એટલો છે કે બોલી નહીં શકાતું કે હું બોલું એમ. જે લોકોમાં એક ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે. વરસાદ હોય કે ભીડ હોય, પણ ભક્તો છે તે પોતાના કાળિયા ઠાકર એટલે કે ભગવાન શ્રી રણછોડરાય છે તેના દર્શન કરવા માટે એક ઉત્સાહ સાથે છે તેની આવતા હાલ નજરે છે તે પડી રહ્યા છે. જી શુભમ, આપ જોડાયેલા રહેજો. વત્સલ અને મેહુલ, આપ પણ જોડાયેલા રહેજો. હવે આગળ વધીશું. રાજકોટથી પણ સમાચાર આપ પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના કૃષ્ણ મંદિરો ઉપરાંત સોસાયટીઓમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે. તો ભગવાનનો જન્મોત્સવ મનાવવા રાજકોટવાસીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ઇન્દિરા સર્કલ ખાતે ભગવાન શ્રી કૃષ્ણને કરવામાં આવ્યા છે બિરાજમાન, અને જન્મોત્સવની ઉજવણીને લઈને રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો કૃષ્ણભાઈ આખો દેશ બની ગયો છે અને રાજકોટમાં પણ સોસાયટીઓમાં જન્મોત્સવની તૈયારી કરવામાં આવી છે. થોડીક જ ક્ષણોમાં પ્રભુનો જન્મ થશે અને શ્રાવણ વદ આઠમનો આ પાવન અવસર છે જે ગુજરાતના ખૂણે ખૂણે લોકો ઉત્સાહથી ઉજવી રહ્યા છે. જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીની ઠેર ઠેર રાજકોટમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે કૃષ્ણ ભક્તો છે તે જોવા મળી રહ્યા છે. લોકો છે તે મોટી સંખ્યામાં આવ્યા છે. આપણે બહેનને પૂછવાનો પ્રયત્ન કરીશું. બેન, અહીંયા કૃષ્ણ દર્શન કરવા માટે આવ્યા છો, જન્મોત્સવમાં આવ્યા છો? અમે કૃષ્ણના જન્મોત્સવ અને દર્શન કરવા માટે આવ્યા છીએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ચોક્કસથી બેન, તમે પણ આવ્યા છો પરિવાર સાથે. કેવું લાગી રહ્યું છે અત્યારે? બહુ મજા આવી, બહુ મજા દર વર્ષે સાતમ આઠમના માહોલમાં આ પ્રકારનો માહોલ હોય છે? આ દર વર્ષે હોય છે રાજકોટમાં. આ વખતે બહુ ડિફરન્ટ છે, બહુ બ્યુટીફુલ છે. આ જોઈને બહુ આનંદ આવ્યો. ચોક્કસથી કાનો છે તે પણ લોકો બનાવીને. બેન, શું કહેશો? કાનો બનાવવામાં આવ્યો છે ને આવ્યા છો? આજ કાનુડાના જન્મ હોય ને હું મારા દીકરાને કાનો ન બનાવું એવું બની શકે કોઈ દિવસ ને. રંગીલો રાજકોટ હોય ને ત્યાં મોજ ન હોય એવું તો કોઈ દી ન હોય. 2 કલાક અમે અહીંયા ગરબા રમશી અને 12 વાગે મટકી ફોડીને આખી રાત અમે જલસા કરવાના છીએ. ચોક્કસથી પરંપરાગત જે કપડા છે તે પણ પહેરીને આવ્યા છો તમે કૃષ્ણ ઉત્સવમાં? વૈષ્ણવ ઉત્સવમાં આવેલા છે. અમારા પોતાના બધા ડ્રેસ પહેરીને આવેલા છે. ભાજપ અગ્રણી છે કમલેશભાઈ. કમલેશભાઈ, તમે પણ અહીંયા છો ઇન્દિરા સર્કલ ખાતે, ખાસ ઉજવણી કરવામાં આવી રહી. કનૈયા સોશિયલ યોગ વિરોધ આયોજિત અમારા સૌ મિત્રો છેલ્લા 25 વર્ષથી આયોજન કરે છે અને એક જાજરમાન આયોજન કરે છે. અને આઠમ પર્વ ત્યારે દ્વારકાના નાથ વાલાને વધાવવા માટે આજે 12 વાગે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે અલગ અલગ વ્યવસ્થા હોય છે. આ જગન્નાથ મંદિરની આબેહૂબ પ્રતિમા એ પણ અહીં તૈયાર કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં એક નંબર 1 એવો આયોજન અહીં થાય છે. ઇન્દિરા સર્કલના જે તમામ રાજમાર્ગો રાજકોટના એ રાતના 12 વાગે ઇન્દિરા સર્કલ વળશે અને ઇન્દિરા સર્કલમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હોય ત્યારે કૃષ્ણ સાક્ષાત અહીંયા ઉતરતા હોય અને પોતે મટકી ફોડવા ભાગ લેતા એવું દ્રશ્ય અહીંયા ઊભું થાય છે. ચોક્કસથી આપણી સાથે છે યુવાન. શું કહેશો? તમે પણ અહીંયા કૃષ્ણ દર્શન માટે આવ્યા છો? આજે ઇન્દિરા ચોક ખાતે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો છે. છેલ્લા 25 વર્ષથી અને આ 26મું વર્ષ. ત્યારે દર વર્ષે અલગ અલગ થીમ ઊભી કરી હોય. કેદારનાથ થીમ હોય, ત્રિયુગી, અને આ વખતે જગન્નાથજી મંદિર ઊભું કર્યું છે. ત્યારે રાજકોટના લોકો અહીંયા ઉમટી રહ્યા છે અને આજે રાત્રે 12 વાગે જે રીતે કનૈયા માટેની મટકી ફોડશે ત્યારે રાજકોટને સર્વ લોકો અહીંયા ઉમટે છે અને તે બદલ સર્વ ટીમને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. કૃષ્ણ ભક્તો છે તે આવી રહ્યા છે અને દર્શન માટે લોકોની ભીડ છે તે જોવા મળે છે. હું જે દ્રશ્યો બતાવવા માંગીશ, આ કૃષ્ણનો ઝૂલો છે તે રાખવામાં આવ્યો છે. બ્રિજ ખાતે ઝૂલો રાખવામાં આવ્યો છે. સાથે સાથે મટુકી છે તે પણ રાખવામાં આવી છે. એટલે કે બપોરે જે કહી શકાય છે કે અહીંયા જે પ્રકારનો માહોલ હતો તે પણ માહોલ સાંજના સમયે જોવા મળી રહ્યો છે અને રાતે 12 વાગે આ જે
કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી છે તે કરવામાં આવશે, મટકી ફોડ કરવામાં આવશે અને કૃષ્ણનો ઝૂલો છે તે ઝૂલવામાં આવશે. પરંતુ જે પ્રમાણે રંગીલા રાજકોટ વાસીઓ છે તે હાલ ઠેર ઠેર આ કૃષ્ણ જન્મોત્સવ મનાવવા માટે રસ્તા ઉપર ઉમટી પડ્યા છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ. તો જન્મોત્સવને લઈને પળે પળની અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું. હાલ સમય થઈ ગયું છે એક નાનકડા વિરામ.